પાટણમાં અમેરિકાના ખોટા વિઝા આપીને છેતરપિંડી કરવામાં આવી છે। છેતરપિંડીની આ ઘટના સામે આવી છે, જેમાં સિદ્ધપુરના નેદરા ગામનો યુવક છેતરપિંડીનો ભોગ બન્યો। અમેરિકાના ખોટા વિઝા આપીને ₹5.78 લાખની ઠગાઈ કરવામાં આવી છે। નેદરા ગામના યુવક શાહિદ ખોરચિયા સાથે છેતરપિંડી થઈ છે। લાખો રૂપિયા પડાવી લેવામાં આવ્યા છે। મોટા દીકરા સરફરાઝને MBA માટે અમેરિકા ખાતે જવું હતું અને ચાટાવાડાના સહલ કડીવાલે અબ્દુલ કાદિર સાથે સંપર્ક કરાવ્યો। ચાટાવાડાના મિત્ર સહિત બે શખ્સોએ ભેગા મળીને છેતરપિંડી કરી છે। લાખો રૂપિયા પડાવી લીધા છે। આરોપીઓએ ખોટા વિઝાના દસ્તાવેજની PDF પણ મોકલી હોવાનું સામે આવ્યું છે। સંવાદદાતા પ્રવીણ દરજી ફોન લાઈન પર જોડાયા છે। જી પ્રવીણ, અમેરિકાના ખોટા વિઝા આપીને લાખો રૂપિયાની છેતરપિંડી કરી છે, રૂપિયા પડાવી લીધા છે, શું છે મામલો? ચોક્કસ જો વાત કરીએ તો આ ઘટના છે સિદ્ધપુર તાલુકાના નેદરા ગામની, પાટણ જિલ્લાનું જે સિદ્ધપુર તાલુકાનું નેદરા ગામ આવેલું છે। અહીંયા યુવક છે તે અમેરિકામાં વિઝા આપી વિઝાના નામે છેતરપિંડી થઈ હતી। તો વિઝા જે લેવા ગયા હતા તેઓ નેદરા ગામના શાહિદભાઈ ઇસ્માઇલભાઈ ખોરજિયા તેઓની સાથે આ છેતરપિંડી થવા પામી છે। તેમનો પોતાનો જે દીકરો હતો તેને અભ્યાસ માટે અમેરિકા જવાનું હતું અને તેને લઈ અને તેઓ વિઝા માટેની તૈયારી કરતા હતા, ત્યારે તેઓનો જે સરફરાજનો મિત્ર હતો તે ચાટાવાડા ગામનો સહલ સલીમ કડીવાલ તેની સાથે સંપર્ક કર્યો હતો। તેને અબ્દુલ કાદિર સાથે સંપર્ક કરાવ્યો હતો અને અબ્દુલ કાદિર અને તેના ચાટાવાડા મિત્ર સહિતના 3 જણા દ્વારા તેની સાથે છેતરપિંડી કરી હોય તેવું જણાવ્યું। કારણ કે જે ખોટા વિઝાનો દસ્તાવેજ બનાવી અને PDF ની ફાઇલ એક મોકલી હતી ચાટાવાડા જે નો સહલ હતો સલીમ કડીવાલ તેને સરફરાજને, અને સરફરાજે આ જે PDF ફાઇલ હતી તે જોઈ અને ત્યારબાદ તેને તપાસ કરતા સમગ્ર ભાંડો ફૂટ્યો હતો કે આ ખોટી નકલી ફાઇલ હતી અને તેને લઈ અને ત્યારબાદ ઓનલાઈનમાં તપાસ કરતા ભાંડો ફૂટતા તમામ રૂપિયા તેને પરત માંગ્યા હતા, જેમાંથી 10 લાખ રૂપિયા પરત આપ્યા હતા, પરંતુ 5,78,000 રૂપિયા પરત ન આપી અને તેઓની સાથે ઠગાઈ કરી હતી અને વારંવાર તેઓએ બહાના બતાવ્યા હતા પોતાને પૈસા પરત આપવાના, જેને લઈને શાહિદ ખોરજિયા જે સહલ કડીવાલ છે અને અબ્દુલ કાદરી તેઓની સામે ફરિયાદ નોંધવા પામી છે। કારણ કે તે પરિવાર દ્વારા તેઓને ફરિયાદ નોંધાવતા સમગ્ર મામલે લઈ SOG પોલીસ દ્વારા હાલમાં સમગ્ર મામલાની તપાસ હાથ ધરવામાં આવી છે। જી બિલકુલથી આભાર આપનો। તો આ સાથે જ એક યુવક છે તે છેતરપિંડીનો ભોગ બન્યો છે। SOG પોલીસે વિઝાની ખરાઈ માટે તપાસ શરૂ કરી છે।